ગ્રંથમાંથી પાઠ 4થો અધ્યાય કલમ 18-22। પ્રથમ શિષ્યો। એકવાર ઈસુ ગાલીલના સરોવર પાસે થઈને જતા હતા, ત્યારે તેમણે સિમોન ઉર્ફે પીતર અને તેના ભાઈ આંદ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા, કારણ તે લોકો માછી હતા। તેઓએ તેમને કહ્યું, મારી પાછળ પાછળ આવો, હું તમને માછલાને બદલે માણસો પકડતા કરીશ। અને તરત જ જાળ પડતી મૂકીને તેઓ તેમની પાછળ ચાલી નીકળ્યા। ત્યાંથી આગળ જતાં તેમણે બીજા બે ભાઈઓને જોયા, જબદીનો દીકરો યાકૂબ અને તેનો ભાઈ યોહાન। તેઓ પોતાના બાપ જબદી સાથે હોડીમાં બેઠા જાળ સમી કરતા હતા। ઈસુએ તેમને હાક મારતા જ તેઓ પણ હોડીને અને બાપને છોડીને તેમની પાછળ ચાલી નીકળ્યા। આપણો ઈસુની વાણી છે। ખ્રિસ્ત પ્રભુમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે માતા ધર્મસભા પ્રેસિત સંત આંદ્રિયાનું પર્વ ઉજવે છે। બાઇબલના કહેવા પ્રમાણે આંદ્રિયા એ સંત પિતરના ભાઈ હતા અને પહેલા એ જોન બેપ્ટિસ્ટના શિષ્ય હતા। પણ જ્યારે જોન બેપ્ટિસ્ટ ઈસુને જતા જોઈને કહ્યું કે આ ઈશ્વરનું ભેટું છે, અને તરત જ આંદ્રિયા પ્રભુની પાછળ પાછળ ગયા અને પછી એમણે પોતાના ભાઈ પિતરને પણ કહ્યું કે એમને મસાયા મળ્યા છે। એટલે ઈસુને મસાયા કહેનાર પ્રથમ વ્યક્તિ સંત આંદ્રિયા છે। અને આજે આ મહાપર્વ માતા ધર્મસભા ઉજવી રહી છે, ત્યારે આપણને સર્વને મહાસંદેશ આમના જીવન થકી મળે છે। પ્રભુએ એમને કહ્યું, મારી પાછળ આવો, અને તરત જ કંઈ પણ જાતનો વિચાર કર્યા વગર પ્રભુને એકમાત્ર શબ્દ પર વિશ્વાસ રાખીને તેઓ પોતાનો આજીવા ધંધો જે માછીમારીનો હતો એ છોડીને પ્રભુની પાછળ નીકળી પડ્યા। એટલે પોતાનો સર્વસ્વ ત્યાગ કર્યો એવું કહી શકાય। ભવિષ્યમાં શું થશે કે એમનું જીવન જેવું કોઈ પણ જાતની ચિંતા એમણે કરી નહીં, પણ પ્રભુ મને બોલાવે છે એટલે પ્રભુ મારું બધું જોઈ લેશે એ વિશ્વાસમાં રાખીને તેઓ પ્રભુની પાછળ ગયા। અને એટલા માટે આજે આપણે 2000 વર્ષ પછી પણ એમને સન્માનીએ છીએ, એમને યાદ કરીએ છીએ। મહા મોટું બલિદાન એમનું કદી એળે જતો નથી, એ આજે આપણે સર્વે શીખવાનું છે। આપણે પ્રભુના શિષ્યો છીએ, પ્રભુના બાળકો છીએ, તો પ્રભુના પગલે ચાલીએ, પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવન જીવીએ, તો પ્રભુ પણ ચોક્કસ આપણને બદલો આપશે। કે પ્રભુએ ચોક્કસ વચનમાં કહ્યું છે કે મારા સેવકને કોઈ ઠંડુ પાણી પણ પીવડાવશે તો એનો બદલો એને મળ્યા વગર રહેશે નહીં। એટલે પ્રભુના શિષ્ય તરીકે કદાચ શરૂઆતમાં આપણે એવું લાગે કે મને શું મળવાનું છે, પણ પાછળથી ખરેખર ઈશ્વરની અઢળક પ્રેમ, ઈશ્વરની કૃપા અને એનો આશીર્વાદ આપણને ચોક્કસ મળશે। અને પ્રભુનો બદલો એ અનંતકાળનો બદલો આપણા સૌને માટે હશે। આભાર।